બાંગ્લાદેશ પરના ટેરિફ ઘટાડીને 19% કર્યા હોવાથી આજે ટેક્સટાઇલ શેર્સમાં નોંધપાત્ર દબાણ હેઠળ જોવા મળ્યા હતા. ખાસ કરીને અમેરિકાના કપાસ અને ફાઇબરમાંથી બનેલા એપેરલ પર ઝીરો ડ્યુટી લગાવવા માટે એક મેકેનિઝમ બનાવવામાં આવશે. સહયોગી વિની મોતીવાલા પાસેથી સમજીએ કે આ સમાચારની ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર શું અસર થશે. વિની, ખાસ કરીને અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રેડ ડીલની શું અસર જોવા મળી રહી છે? બિલકુલ, તો આજે ટેક્સટાઇલ સ્ટોક જે છે પ્રેશરમાં છે. કેમ કે યુએસ ને બાંગ્લાદેશની ડીલ સાઇન થઈ ગઈ, ટ્રેડ ડીલ. હવે પહેલા ટ્રેડ ડીલનો હતો 20%, હવે થઈ ગયું 19%. પણ આ તો ઓવરઓલ ટેરિફ છે. ટેક્સટાઇલ કેમ પ્રેશરમાં છે? ટેક્સટાઇલ પ્રેશરમાં છે કેમ કે એની એ જે ડીલ સાઇન થઈ એમાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અગર એ લોકો બાંગ્લાદેશની જે કંપનીઝ છે એ અગર યુએસ પ્રોડ્યુસ્ડ કોટન ને મેનમેડ ફાઇબર ઇમ્પોર્ટ કરે અને એ મટીરિયલથી એ લોકો ટેક્સટાઇલનું અપેરલ બનાવે કે કપડાં બનાવે તો એ બધી ચીજમાં એ લોકોને ઝીરો ટેરિફ. તો એ એક ઇમ્પોર્ટન્ટ કેવિએટ છે કે એના વજહથી એ લોકોને ઝીરો ટેરિફ થશે ઇફ એ લોકો યુએસથી કોટન ઇમ્પોર્ટ કરે અને મેનમેડ ફાઇબર ઇમ્પોર્ટ કરે. આપણા માટે કેમ પ્રોબ્લેમ થઈ ગયું? કેમ કે હવે એક તો આપણું રેટ જે છે એ 18% છે. આપણું કોમ્પિટેટિવ એડવાન્ટેજ વર્સસ બાંગ્લાદેશ ઓલરેડી ઓછું છે. હવે પાછું એ લોકોને જે કોમ્પિટેટિવ એડવાન્ટેજ આપણે ગણતા હતા કે 18% ટેરિફ પર મે બી આપણને થોડું મળે, એ સ્ક્વેર વન થઈ ગયું, સેમ થઈ ગયું. હવે આપણે ઇક્વલ થઈ ગયા. પણ આ ઝીરો ટેરિફ એટલે એ લોકોના માટે થોડું ઇન્ક્રિમેન્ટલ બેનિફિટ થઈ શકે. ઇન્ડિયાની કંપનીઓ, યાન કંપનીઝ જે હોય એ લોકો બી એક્સપોર્ટ કરે છે બાંગ્લાદેશને. તો યસ, એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ જાય કે હવે એ વેલ્યુ ચેન કેવી રીતે મૂવ થશે. પણ એનાલિસ્ટ સાથે જ્યારે મેં વાત કરી ત્યારે એ લોકોએ કીધું કે આની બહુ કન્સર્ન નથી કે બાંગ્લાદેશ શ્યોરલી જે હતું એ લોકોનું એ જ રહેશે લેવલ. હવે આપણે બી જે હતું એ લેવલ પર જ રહેશું. તો એટલું કંઈ નેગેટિવ નથી. થોડું યસ નેગેટિવ ઇમ્પેક્ટ આવે પણ બહુ સ્ટ્રેસફુલ નેગેટિવ ઇમ્પેક્ટ નથી. આપણી બી ડીલ છે, EU FTAs છે, UK FTAs છે ઇન્ડિયા કંપનીઝ માટે. US માર્કેટ બી હવે રહેશે જ કેમ કે 25% પેનલ્ટી નીકળી ગઈ. આપણું રેટ બી 18% થઈ ગયું. જે પેનલ્ટી મેઇન હતી જે ઇમ્પેક્ટ કરતી હતી કંપનીઝના માર્જિન પર, હવે એ બી નીકળી ગઈ. તો આપણા મે બી જે ટેમ હશે મે બી ઇન્ક્રીઝ ન થાય પણ ઓવરઓલ એટલું નેગેટિવ નથી જેટલું વન ઇઝ એન્ટિસિપેટિંગ ફોર ટેક્સટાઇલ સેક્ટર. થોડું સેન્ટિમેન્ટલી નેગેટિવ, થોડું સ્લાઇટ લોસ, બટ યસ, દેટ્સ ધ અપડેટ.